તમે કોલેજના વિદ્યાર્થી હો કે કોર્પોરેટ કર્મચારી, હાઉસવાઈફ હો કે ફ્રીલાન્સર, આજે દરેક વ્યક્તિ એક વાત કહે છે, મને ટેન્શન લાગે છે, આઈ ફીલ સ્ટ્રેસ. શું તમને ક્યારેક એવું લાગે છે કે તમારું મન સતત વિચારોમાં ફસાયેલું રહે છે? જ્યારે બધું જ બરાબર ચાલતું હોય ત્યારે પણ તમે બેચેની અનુભવો છો? વધુ પડતું વિચારવું એ વધુ પડતી સિદ્ધિ મેળવવા બરાબર નથી. આ એક આધુનિક સમસ્યા જેવું લાગી શકે છે, પરંતુ શાસ્ત્રોમાં કહ્યું છે કે આ કોઈ નવી સમસ્યા નથી. આનો ઉકેલ શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં અનેક વર્ષો પહેલા આપેલો છે. ગીતા આપણને ફક્ત સિદ્ધાંત જ નહીં, પરંતુ 3 સ્ટેપમાં બહાર નીકળવાનો પ્રેક્ટિકલ વ્યવહારુ માર્ગ પણ દર્શાવે છે.